નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીની અંદર એક નવા ટોપિકની વાત કરવાની છે। મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે અધિછંદીય પેશીની વાત કરી હતી। કઈ પેશીની વાત કરી? અધિછંદીય। હવે આપણે વાત કરવાની છે સંયોજક પેશી। કેવી પેશી? સંયોજક પેશી। સંયોજક પેશીનું વર્ણન કરો। પરીક્ષાની અંદર સવાલ ઘણી રીતે પૂછી શકે આપણને, પણ આપણને ખબર પડવી જોઈએ કે આપણે જવાબ કઈ રીતના લખવો, કારણ કે પેપર સેટર હોય એના પ્રશ્નો કરવાની રીત ઘણી બધી હોય। હું પણ અલગ રીતે પ્રશ્ન કરતો હોઉં, બીજા કોઈ સર હોય એ પણ અલગ રીતે પ્રશ્ન કરતા હોય। મતલબમાં જવાબ આપણે એકનો એક જ લખવાનો છે। તો સંયોજક પેશીનું વર્ણન કરો અથવા તંતુ ઘટક સંયોજક પેશી, મેદપૂર્ણ પેશી, સંયુક્ત અસ્થિ પેશી અને કાચવચ કાસ્તી અથવા રુધિર પેશી, આ બધી સંયોજક પેશીઓ છે। બધી કઈ પેશીઓ છે? સંયોજક, પણ એને પેટા નામ છે બધા। તંતુ ઘટક, મેદપૂર્ણ, અસ્થિ, કાસ્તી અને રુધિર। આપણે આ ત્રણ વસ્તુ, આપણે એટલી વસ્તુ યાદ રાખવાની છે। તંતુ ઘટક, પછી મેદપૂર્ણ, કાસ્તી અસ્થિ અને રુધિર। આપણે વાત કરીએ તો તંતુ ઘટક સંયોજક પેશી, મેદપૂર્ણ સંયોજક પેશી, કાસ્તી સંયોજક પેશી અને અસ્થિ સંયોજક પેશી અને રુધિર સંયોજક પેશી, આ બધી સંયોજક પેશીના પ્રકાર છે। કઈ પેશીના? સંયોજક પેશીના પ્રકાર છે। તો મિત્રો, હવે આપણે વાત કરીએ કે પરીક્ષાની અંદર પૂછે સંયોજક પેશીનું વર્ણન કરો, તો આ 5 પેશી વિશેની ચર્ચા કરવાની। અથવા એમ કે કદાચ તમને ટૂંકા સવાલમાં પૂછે કે તંતુ ઘટક સંયોજક પેશીનું વર્ણન કરો, અથવા મેદપૂર્ણ સંયોજક પેશીનું વર્ણન કરો, અથવા સંયુક્ત અસ્થિ પેશીનું વર્ણન કરો, અથવા કાસ્તી સંયોજક પેશીનું વર્ણન કરો, અથવા રુધિર સંયોજક પેશીનું વર્ણન કરો, તો આપણે વાત કરીએ સંયોજક એટલે કે ભેગી હોય, સંયોજય અને એકબીજા સાથે ભેગા મળીને કાર્ય કરતી હોય, એટલે અહીં શબ્દ વાપરવાનો સંયોજક। જેમ કેમ આપણે કદાચ ક્લાસરૂમની અંદર કદાચ વિદ્યાર્થીઓને કોઈ પ્રોજેક્ટ બનાવવાનો કીધો હોય, તો પ્રોજેક્ટની અંદર કદાચ વિદ્યાર્થીઓના ગ્રુપ બનાવવામાં આવે અને ગ્રુપની અંદર એકબીજા હળી મળીને સંયુક્ત રીતે વર્ક કરતા હોય, તો આપણે એક કાર્ય છે કેવું થાય? સારું, કારણ કે બધાના વિચારો હોય એ મંતવ્ય પ્રમાણે એ પ્રોજેક્ટ સારો એવો આપણે બનાવી શકીએ। કદાચ જેવી ખાસિયત એ પ્રમાણે એ પ્રોજેક્ટ આપણે તૈયાર કરીએ। એમ બાળકો, અહીંયા આપણે આ શરીરની અંદર જે કોષો હોય એ કોષો ભેગા થઈને એટલે પેશીઓ બને, પણ એમાં એવી પેશીઓ કે જે સંયોજવાનું કાર્ય કરે, અન્ય પેશીઓ એની વચ્ચેનું રહીને કાર્ય કરતી હોય, એટલે આ શબ્દ આપ્યો છે સંયોજક પેશી। તો વાત કરીએ મિત્રો, પહેલાં તો આપણે જોઈએ કે સંયોજક પેશીના કોષો એકબીજા સાથે ઓછા પ્રમાણમાં જોડાયેલા હોય, મતલબમાં જોડાણ ન હોય। જોડાણ હોય તો કેવું હોય? ખૂબ જ ઓછું। એટલે પહેલો પોઈન્ટ યાદ રાખવાનો, સંયોજક પેશીના કોષો એકબીજા સાથે, કોની સાથે? એકબીજા સાથે ઓછા પ્રમાણમાં શું થયેલા હોય? જોડાયેલા હોય। એટલે પહેલો પોઈન્ટ, સંયોજક પેશીના કોષો એકબીજા સાથે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોડાયેલા હોય, એટલે કે જોડાણ તો હોય પણ કેવું હોય? ઓછું, વધારે પડતું જોડાણ હોય નહીં। અને આંતરકોષીય આધાર દ્રવ્યમાં ગોઠવાયેલા હોય, એટલે કે અહીંયા કોઈ આધાર હોય, જેમ કે આધાર કલા છે, એની ઉપરની સાઈડ શું થયેલા હોય? ગોઠવાયેલા હોય। કઈ પેશીના કોષો? સંયોજક પેશીના કોષો। એટલે આંતરકોષીય, આંતરકોષીય એટલે કે કોષ હોય, આ કોષ છે, આ બીજો કોષ, એની વચ્ચે જે જગ્યા છે એ જગ્યા પર જે આધાર કલા હોય એના પર ગોઠવાયેલા હોય। મિત્રો, આ બધી વસ્તુ તમારે છે ને અમુક વસ્તુ ખાલી થોડુંક યાદ રાખવું જરૂરી પડશે,
कारण के आमां बधा घणा बधा एवा शब्द हशे के जे तमने मूंझवणमां मूकता हशे, पण आपणे याद राखवानो प्रयत्न करवानो छे। आंतरकोषीय एटले के आंतर एटले के अंतर थाय, कोषीय एटले के कोष, अंतर एटले वच्चेनी जग्या, कोष एटले के कोष। तो आंतरकोषीय आधार कला एटले के जे कोष होय एनी अंदर जे वच्चे जग्या छे एनी अंदर जे आधार द्रव्य होय एना पर गोठवायेला होय एटले के जे आधार आपवानो। हवे वात करीए, अहींया एक कोष छे, અહીં બીજો એક કોષ છે, તો આ બંને કોષ આવી ગયા અને બંને વચ્ચે એક પ્રકારનું છે અંતર છે અને અંતર છે અને અહીંયા કોઈ આધાર દ્રવ્ય છે એના પર આ કોષ ગોઠવાયેલા હોય। કઈ પેશીના? સંયોજક પેશીના કોષો। તો પહેલો પોઈન્ટ શું આવ્યો? સંયોજક પેશીના કોષો એકબીજા સાથે ઓછા પ્રમાણમાં જોડાયેલા હોય છે અને આંતરકોષીય આધાર દ્રવ્ય પર ગોઠવાયેલા છે। पछी बात करिए आधारकोषीय आंतरकोषीय आधार द्रव्य जेली जेवुं होय। हवे जेना पर संयोजक पेशीना कोषो गोठवायेला होय ने ए जे कोषोनो जे आधार कला छे एनी पर जे द्रव्य होय ने द्रव्य एटले एक प्रकारनो चीकणो पदार्थ ए केवो हशे? जेली जेवो होय, प्रवाही होय अने घनता धरावतो होय। घनता धरावतो एटले के आम एनो कद घनता आपणे जोयुं तो पदार्थना भारेपणा ने पदार्थना हलकापणा ने पदार्थनी आपणे शुं कहेता? घनता। हलका पदार्थनी घनता केवी होय? ओછી। भारे पदार्थनी घनता केवी होय? વધારે। एवुं आपणे शीख्या हता। तो आंतरकोषीय आधार द्रव्य ए जेली जेवुं, प्रवाही अने घनता धरावतो अने पछी केवुं होय? बरड। बरड एटले के एनी सपाटी खडबचडी होय। आ बीजो पॉइंट। तो आंतरकोषीय आधार द्रव्य जेली जेवुं, प्रवाही, घनता धरावतो अने बरड होय छे। त्रीजा पॉइंटनी बात करिए आंतरकोषीय आधार द्रव्यनो स्वभाव। स्वभाव एटले के नेचर विशिष्ट संयोजक पेशीना कार्यने अनुसरीने परिवर्तनशील बने छे। एटले के कई पेशीने केवी जरूरियात छे, केवुं कार्य करवानुं छे, ए कार्य माटे केटलो समय जोईशे ए प्रमाणे एनुं शुं थतुं होय? परिवर्तन थतुं एटले के परिवर्तनशील होय। એટલે શબ્દ લખ્યો आंतरकोषीय आधार द्रव्योनो स्वभाव एटले के वर्तन नेचर ए विशिष्ट संयोजक पेशीना कार्यने अनुसरीने परिवर्तनशील होय। एटले के जे विशिष्ट प्रकारनी कोई पेशी होय ए पेशीने केवा प्रकारना कार्यनी जरूरियात छे, केवा समयमां जरूरियात छे अने केवुं कार्य जोईए छे एने अनुसरीने ज एमां शुं थतुं होय? परिवर्तन आवतुं होय। केमां? आंतरकोषीय आधार द्रव्यमां। हवे आपणे वात करीए मित्रों, आ 3 पॉइंट याद राखवाना, लगभग आ तमने 5 पेशी समजाई जशे। तंतु घटक पेशी छे कई पेशी? संयोजक। संयोजक पेशी छे एनुं जोडाण केवुं होय? खूब ज ओछुं जोडाण एटले के ओछा प्रमाणमां जोडायेली होय छे। हवे आ जे पेशी छे एमां तंतु घटक पेशी एटले के तंतु एटले के आपणा जेम वाळ होय ने ए वाळ जे पातळा तातणा जेवी पेशी एटले जेने आपणे कहीए छीए तंतु घटक संयोजक पेशी। आमां तमे संयोजक पेशी संयोजक शब्द उमेरी शको। तो तंतु घटक संयोजक पेशी क्या आवेली होय? शरीरनी अंदर क्या भागमां होय? तो आ पेशी आपणी त्वचामां होय। त्वचा एटले के आ चामडीमां होय। पछी आपणा शरीरनी अंदर जे स्नायु पेशी होय एनी अंदर पण आवेली होय। पछी आपणा शरीरनी अंदर जे शरीरनुं जे बंधारण छे ने एनी अंदर बंधारणनी अंदर जे शरीर आपणुं एम तंदुरस्त लागे छे एनी अंदर जे मांसपेशी होय तेनी वच्चे आवेली होय। त्वचामां स्नायु पेशी अने मांसपेशीओनी अंदर क्या होय? वच्चे होय। कई पेशी? तंतु घटक संयोजक पेशी। એટલે યાદ રાખવાનો ટૂંકા સવાલમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ त्वचा એટલે કે ચામડીમાં સ્કિનમાં, પછી સ્નાયુ પેશી, પછી તે ઈચ્છાવતી સ્નાયુ હોય કે સ્વયંવતી હોય, અથવા માંસપેશી એટલે કે જે આપણા શરીરની અંદર જે માંસપેશી હોય તેની વચ્ચે આવેલી, એટલે ત્વચામાં સ્નાયુ પેશીમાં અને માંસપેશીઓની ક્યાં હોય? વચ્ચે। રુધિરવાહિનીઓની ચારે તરફ, રુધિરવાહિની એટલે કે ધમની હોય, શિરા હોય, રુધિર કેશિકા હોય, એની ચારે तरफ क्या आवेली होय? चेताओमां। पछी संवेदी चेता होय, प्रेरक चेता होय के मिश्र चेता होय जे संदेशाने शुं करावती होय? आपले, એટલે संदेशो मगज सुधी लई जाय, मगजथी पाछो लावे, त्यारे पण आ तंतु घटक संयोजक पेशी छे एमां गोठवायेली छे।
તો રુધિર વાહિનીઓની ચારે તરફ ચેતાઓમાં હોય. પછી અસ્થિમજ્જામાં, અસ્થિમજ્જા એટલે કે જે આપણા શરીરની અંદર જે સખત હાડકાં કહે, હાથના, પગના, છાતીનું પિંજરું, મસ્તકનો જે ખોપરી, એની જેને આપણે શું કહીએ છીએ અસ્થિ. અસ્થિ કેવા હાડકાં હોય? સખત. અને કાસ્તીના હાડકાં નરમ હોય. આ યાદ રાખી લેવું. કાનના, નાકના એ બધા કેવા હોય? કાસ્તીના હાડકાં એકદમ નરમ હોય. જ્યારે આપણા શરીરની અંદર હાથ, પગ, છાતીનું પિંજરું, ખોપરી એ બધા કેના હોય? અસ્થિના બનેલા હોય. અને આ અસ્થિમજ્જા છે એમાં પણ શું હોય? તંતુ ઘટક સંયોજક પેશી જોવા મળે છે. અને તે અંગોની ખાલી જગ્યાઓને ભરે. આપણા શરીરની અંદર જે અંગો હોય એમાં અંગોની અંદર વચ્ચે જગ્યા હોય ને, મતલબમાં આ એક અંગ છે, બીજું અંગ છે, એની વચ્ચે આ ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યાને ભરવાનું કામ કરે. કોણ? તંતુ ઘટક સંયોજક પેશી. તો અંગોની ખાલી જગ્યાને ભરે અને એ જગ્યા જે ખાલી હોય એને શું કરી નાખે? પૂર્ણ. અને આંતરિક અંગોને આધાર આપે. આંતરિક એટલે કે શરીરની અંદર આવેલા હોય. હૃદય હોય, ફેફસા હોય, જઠર હોય, નાનું આંતરડું, મોટું આંતરડું, અન્નનળી, શ્વાસનળી, ફેફસા, આ વગેરે અંગો છે એને આધાર આપે. અને પેશીઓના સમારકામમાં શું કરે? મદદરૂપ. હવે કદાચ કોઈ એક પેશી નષ્ટ થઈ ગઈ, કાર્ય કરતી બંધ થઈ ગઈ, નાશ પામી, ત્યારે એ પેશી હોય એની જગ્યાએ બીજી નવી પેશીનું જ્યારે નિર્માણ થતું હોય ત્યારે નિર્માણ થતાં પેશીની અંદર કાર્ય કરવામાં શું કરાવે છે? મદદરૂપ. એટલે કે એનું સમારકામ કરાવે છે. એટલે કે નવી પેશીની ઉત્પત્તિ થતી હોય એમાં મદદરૂપ થાય. કોણ? તંતુ ઘટક સંયોજક પેશી. અને મિત્રો અહીં તમને જે ચિત્ર આપ્યું છે એ કેનું આપ્યું છે? તંતુ ઘટક સંયોજક પેશીનું. હવે આપણે વાત કરીએ તો તંતુ ઘટક સંયોજક પેશી છે એમાં આ અંદરના ભાગમાં એકમ ઝાડા જેવા તંતુ હોય. કેવા તંતુ હોય? ઝાડા જેવા. એને આપણે ઝાલાકાર તંતુ કહીએ છીએ. એટલે કે આ તંતુઓ છે શરીરની અંદરના ભાગમાં જ્યાં પણ અસ્તિત્વ હશે ત્યાં ઝાડાની સ્વરૂપે ગોઠવાયેલા હોય. એટલે આ તમને દેખાય એને કહેવાય ઝાલાકાર તંતુ. કેવા તંતુ? ઝાલાકાર તંતુ. પછી આ એક તમને આમ તંતુ જ છે પણ આ બંધ જેવું દેખાય, એને આપણે તંતુકોષ કહીએ છીએ. તંતુ ઘટક સંયોજક પેશી છે એનો કયો કોષ? તંતુકોષ. પછી આપણે વાત કરીએ, આ તમને જે રચના દેખાય છે એ વિસ્તાર કેવો છે? મોટો હશે. અને તે શું કરે છે? કોઈ અન્ય કોષ હોય એનું ભક્ષણ કરવાનું કાર્ય કરે. એટલે અહીં શબ્દ આપ્યો છે બૃહદ કે ભક્ષક કોષ. કદાચ એવું પણ બને અમુક કોષ એવા હોય કે જે શરીર માટે નકામા બની જાય અને બિનઉપયોગી હોય, ત્યારે એવા જે કોષ હોય એ કોષનું કરી નાખે ભક્ષણ. એની માટે અહીં શબ્દ આપ્યો બૃહદ કે ભક્ષક કોષો, જે ભક્ષણની ક્રિયા સાથે સંકળાયેલા હોય, જે તંતુ ઘટક સંયોજક પેશીનો જે કાર્ય છે. પછી જે તંતુ કોષો એની અંદરની સાઈડ જે તંતુ હોય એને આપણે શબ્દ વાપરવાનો કોલેજન તંતુ. કેવા તંતુ? કોલેજન તંતુ. પછી આપણા શરીરની અંદર જે માંસપેશી હોય એની અંદર જે કોષો આવેલા હોય એને કહેવાય માસ્ટકોષ. માસ્ટકોષ તંતુ ઘટક પેશી. એટલે કે જે આપણા શરીરની અંદર માંસપેશી હોય એની અંદર આવેલા હોય. અને પછી કોષની અંદર જે જગ્યા હોય એની અંદર જે પ્રવાહી હોય એને કહેવાય કોષરસીય કોષ. કોષરસીય કોષ. આ થઈ તંતુ ઘટક સંયોજક પેશીનું કાર્ય. હવે આપણે વાત કરવાની છે કઈ પેશી? મેદપૂર્ણ પેશી. મેદપૂર્ણ પેશી. આ પેશી ત્વચાની નીચે હોય. ત્વચાની ક્યાં હોય? નીચે. અને આંતરિક અંગોની વચ્ચે જોવા મળે. શરીરની અંદરના જે આંતરિક અંગો છે આપણે હમણાં વાત કરી, હૃદય, ફેફસા, અન્નનળી, શ્વાસનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, યકૃત, સ્વાદુપિંડ, આ બધા જે અંગો છે એની વચ્ચે જે જગ્યા હોય ને ત્યાં આવેલી હોય. કોણ? મેદપૂર્ણ પેશી. મેદ એટલે ચરબી. ટૂંકમાં શું કહેવાય? મેદ એટલે શું થશે? ચરબી, જેને આપણે ફેટ પણ કહીએ છીએ. મેદપૂર્ણ પેશી એટલે કે જે શરીરની અંદર ચરબી તરીકેનું કાર્ય કરે. તો આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે કે જેથી કરીને શરીરના અંદરના આંતરિક નાજુક અંગો હોય એનું રક્ષણ થાય. ત્યારે એ રક્ષણ કરવાનું કાર્ય કોણ કરે? મેદપૂર્ણ પેશી. અને આપણી જે ત્વચા, ચામડી છે, ચામડીની જે બહારનું પડ છે ત્યાં બારીક વાળ પણ હશે, પછી ચામડી હશે. એ ચામડીની અંદરના ભાગમાં શું આવેલી હોય? મેદપૂર્ણ પેશી. અને આ મેદપૂર્ણ પેશી આપણને ક્યારે દેખાય? જ્યારે આપણા શરીરની અંદર કદાચ આપણું શરીર એકદમ ઘટાદાર, તંદુરસ્ત હોય અને આમ ખડીખમ હોય ત્યારે આપણી જે ચામડી છે એકદમ જાડી હોય. અને જાડી ચામડી હોય ને, કદાચ
આકસ્મિક રીતે આપણી ચામડીના કોઈ ભાગમાં ઈજા થઈ, શું થાય? ઈજા થાય ત્યારે કદાચ એ ઘા ખૂબ જ ઊંડો હોય, ત્યારે ઘા ઊંડો હોય ને ત્યારે લોહી નીકળતું ને ત્યારે લોહી ન નીકળે ત્યારે શરૂઆતમાં તમે અંદર જુઓ ને તો અંદરના ભાગમાં તમને સફેદ રંગનો ભાગ દેખાય. એ સફેદ રંગનો ભાગ જે દેખાય એ બીજું કાંઈ નથી, મેદપૂર્ણ સંયોજક પેશી. કોણ છે? મેદપૂર્ણ સંયોજક પેશી, એક પ્રકારની ચરબી. તો આ પેશી ત્વચાની નીચે હોય અને શરીરના આંતરિક અંગોની વચ્ચે જોવા મળે. આ પેશીના કોષો ચરબી કે મેદના ગોલકોથી ભરેલા હોય. ગોલકો એ શબ્દ આપણે 10મા ધોરણમાં ભણવાનો આવશે. ચરબીનું જે બંધારણ હોય એને આપણે શબ્દ વાપર્યું છે ગોલકો. તો આ પેશીના કોષો ચરબી અને મેદના ગોલકોથી ભરેલા હોય. મતલબમાં જ્યારે પણ શરીરની તંદુરસ્તી ખૂબ જ સારી હોય અને શરીરની અંદર ચરબી વધતી જતી હોય ને ત્યારે સમજવાનું કે આપણા શરીરમાં મેદપૂર્ણ જે સંયોજક પેશી છે એની કાર્ય વધી ગયું હોય, એ શરીરની અંદર વિસ્તૃત થતી જતી હોય. તો આ પેશીના કોષો ચરબી કે મેદના ગોલકોથી ભરેલા હોય છે. ચરબી કે મેદના સંગ્રહ થવાને કારણે શરીરની અંદર ચરબી કે મેદ એટલે કે શરીરની અંદર ચરબીનો સંગ્રહ થવાને કારણે ઉષ્મા નિયમનનું કાર્ય કરી શકાય. જે વ્યક્તિના શરીરની અંદર ચરબીનું પ્રમાણ વધારે હોય એ ગરમી સહન સારી રીતે કરી શકે, કારણ કે ઉષ્મા નિયમન થાય એટલે કે ગરમીનું નિયમન થઈ શકે શરીરની અંદર ગરમીનું પ્રમાણ વધે નહીં, ઘટે નહીં. અને તમે જોયું હશે કે ઘણી વખત ખૂબ જ ગરમી થતી હોય ને ત્યારે શરીરની અંદર જે પાણી હોય એ પાણીની જે બાષ્પ બની હોય ને એ પરસેવા વાટે આપણા શરીરમાંથી બહાર આવે કે જેથી કરીને આપણને થોડુંક ગરમીથી મળે રાહત. તો કહેવાનો મિનિંગ એવો હતો કે ચરબીનો સંગ્રહ થવાને કારણે તે ઉષ્મા નિયમનનું કાર્ય પણ કરી શકે છે. હવે એની આકૃતિ આપી છે. આ જે તમને વ્હાઇટ રંગનો જે ભાગ દેખાય છે ને એને કહેવાય મેદબિંદુ. કેવા બિંદુ? મેદબિંદુ. અને મેદબિંદુની ફરતો જે ભાગ છે એને આપણે શબ્દ વાપરવાનો કોષ કેન્દ્ર. શું વાપરવાનું? કોષ કેન્દ્ર. અને બાકીની જે જગ્યા દેખાય એને કહેવાય મેદપૂર્ણ કોષ. મેદપૂર્ણ કોષ. 3 વસ્તુ: મેદબિંદુ, મેદકોષ અને મેદબિંદુ, મેદપૂર્ણ કોષ અને કોષ કેન્દ્ર. આ 3 વસ્તુ એમાં જોવા મળે છે. આ થઈ આપણે મેદપૂર્ણ સંયોજક પેશીની વાત. હવે આપણે વાત કરવાની છે ત્રીજી પેશી, અસ્થિ પેશી. એનું બીજું નામ મેં હમણાં જ વાત કરી હતી, અસ્થિ પેશી અથવા અસ્થિ સંયોજક પેશી. એને સંયુક્ત અસ્થિ પેશી પણ કહેવાય, કારણ કે આખા શરીરના બંધારણને જાળવી રાખે. ખાલી કલ્પના કરો, આપણા શરીરમાં હાડકા જ ન હોત તો આપણું શરીર ગમે ત્યાં ઢગલો થઈ ગયો હોત. આપણે ચાલી ન શકતા હોત, કોઈ કાર્ય ન કરી શકતા હોત, આપણે એકબીજાને જોઈ શકતા ન હોત, એ ઘણી બધી સમસ્યા સર્જાત. પણ શરીરની અંદર જે હાડકા છે, પછી તે અસ્થિ હોય કે કાસ્થિ હોય, એનાથી આપણા શરીરનું બંધારણ જળવાઈ રહે અને આપણે એક સારી રીતે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ છીએ. તો અસ્થિ પેશી અથવા એને સંયુક્ત અસ્થિ પેશી પણ કહી શકાય. તે શરીરના હાડપિંજરનું નિર્માણ કરી અને શરીરને આકાર આપે છે. શરીરની અંદર જે હાડપિંજર છે એટલે કે શરીરની અંદર રહેલા તમામ પ્રકારના હાડકાં, ટોટલ આપણા શરીરની અંદર 213 હાડકાં હોય. કેટલા હાડકાં? 213. હાથના, પગના, મસ્તકના, છાતીના પિંજરાના. છાતીના પિંજરું છે એ 25 હાડકાનું બનેલું હોય. 6 પાછળની ડાબી સાઈડ, 6 જમણી સાઈડ, એટલે 6 ને 6 કેટલી થઈ? 12. અને આવી 12 પાછી પાછળની સાઈડ ડાબી અને જમણી સાઈડ હોય એટલે 12 ને 12 કેટલી થઈ? 24. અને આ 12 ને એક વચ્ચેના ભાગમાં સાંકળી રાખે એટલે કેટલી થઈ? 25. આ ખાલી મેં છાતીના પિંજરાની વાત કરી. બાકી હાથ પગમાં એમ ગણતરી કરો તો ઘણા બધા હાડકાં થાય. ટોટલ કેટલા થાય? 213. તો અસ્થિ પેશી એટલે કે સંયુક્ત અસ્થિ પેશી છે, સંયુક્ત અસ્થિ સંયોજક પેશી એ આપણા શરીરના બંધારણને જાળવી રાખે. એટલે કે શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને શું આપે? આકાર. તે માંસપેશીઓ અને સ્નાયુ પેશીને મદદરૂપ થાય. શરીરની અંદર રહેલી જે માંસપેશીઓ હોય, શરીરની અંદર રહેલા સ્નાયુઓ છે, શરીરની અંદર રહેલી ચેતાઓ, આ તમામ પ્રકારનું શું કરે છે? રક્ષણ કરે છે, મદદરૂપ થાય. કઈ? અસ્થિ સંયોજક પેશી, જેને આપણે અસ્થિબંધ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? અસ્થિબંધ. તો તે શરીરના હાડપિંજરનું નિર્માણ કરી, શરીરનું હાડપિંજરના નિર્માણમાં કઈ પેશી જવાબદાર હોય? અસ્થિ સંયોજક પેશી. કઈ? અસ્થિ સંયોજક પેશી જે શરીરના હાડપિંજરનું નિર્માણ કરી અને શરીરને શું આપે? આકાર. અને આકાર તો આપે, સાથે સાથે શરીરની અંદર રહેલી માંસપેશીઓ,
સ્નાયુ પેશીઓ અને ચેતાપેશીઓ હોય એને રક્ષણ એટલે કે મદદરૂપ થાય છે, એટલે કે એને કાર્ય કરવામાં મદદ કરે. કોણ? અસ્થિપેશી. માંસપેશી હોય, સ્નાયુપેશી હોય, ચેતાપેશી હોય એમાં મદદરૂપ થાય અને શરીરના મુખ્ય અંગોને આધાર આપે. શરીરના જે મુખ્ય અંગો હોય, હૃદય, ફેફસા, અન્નળી, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, જઠર, આ બધા અંગો છે જે શરીરના મુખ્ય અંગો કહેવાય. શ્વાસનળી, અન્નળી, એને મુખ્ય અંગોને શું આપે છે? આધાર. કોણ? હાડપિંજર, અસ્થિપેશી. આ પેશી છે એના કોષો મજબૂત પણ હોય ને કઠણ હોય. મજબૂત અને કેવા છે? કઠણ. તમે જોયું હશે કે આપણા શરીરના કોઈ હાડકું હોય, એ હાડકું કેવું છે? કઠણ પણ હશે અને મજબૂત પણ હશે. અને અસ્થિકોષો આંતરકોષીય આધારદ્રવ્યમાં ગોઠવાયેલા હોય, એટલે કે એની અંદરના ભાગમાં આ જે આધાર કલા છે એની ઉપરના ભાગમાં જે આધારદ્રવ્ય હોય એના પર આ ગોઠવાયેલા હોય. કોણ? અસ્થિના કોષો. અને અસ્થિ બંધ છે એ શરીરની અંદર કેનો બનેલો? કેલ્શિયમ અને ફોસ્ફરસનો. પરીક્ષાની અંદર યાદ રાખવાનું કે આપણા શરીરની અંદર જે હાડકાં છે એ કેના બનેલા હોય? કેલ્શિયમ અને ફોસ્ફરસના. કેલ્શિયમની સંજ્ઞા Ca અને ફોસ્ફરસની સંજ્ઞા P. ખ્યાલ આવ્યો? ઓકે. જ્યારે પણ આપણા શરીરના હાડકાં નબળા પડતા જાય અને કોઈ પણ રીતનું દબાણ આવે એટલે હાડકાં તૂટી જતા હોય ત્યારે એના શરીરની અંદર કેલ્શિયમ અને ફોસ્ફરસની ખામી હોય, એટલે કે એને ઓછું મળતું હોય. અને જો તમારા શરીરના હાડકાં એટલે કે અસ્થિ અને કાસ્તિને વધારે મજબૂત બનાવવા હોય તો કેલ્શિયમ અને ફોસ્ફરસવાળો ખોરાક ખાવો જોઈએ. અને આ ખોરાક ખાવા માટે આપણે ગોળ ખાવો જોઈએ અથવા માર્કેટમાંથી મળતા જે કાંઈ હાડકાના બંધારણ માટેના જે પદાર્થો એ ખાવા જોઈએ કે જેમાંથી આપણા શરીરને કેલ્શિયમ અને ફોસ્ફરસ મળી રહે. મતલબમાં હાડકાના બંધારણ માટે કેલ્શિયમ અને ફોસ્ફરસ ખૂબ જ જરૂરી છે. તો અસ્થિકોષો આંતરકોષીય આધારદ્રવ્યમાં ગોઠવાયેલા હોય જે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે. આ થઈ અસ્થિ સંયોજક પેશી. અહીંયા તમને એક આકૃતિ આપી છે. હવે આપ્યું છે રુધિરવાહિનીઓ અને ચેતાતંતુઓ યુક્ત. રુધિરવાહિની પણ સાથે છે, રુધિરવાહિનીઓની અંદર પણ હોય, ચેતાતંતુઓ એની અંદર પણ હોય. આમ બધું ગોઠવાયેલું એની સાથે અંદર ગોઠવાયેલા હોય. એટલે કે હાર્વસિયન નલિકા. કઈ નલિકા? હાર્વસિયન નલિકા. એટલે કે મતલબમાં ચેતાઓ પણ હોય, પછી સ્નાયુઓ પણ હોય, માંસપેશીઓ પણ હોય. એની અંદરના ભાગમાં જે નલિકા છે એનું નામ આપ્યું હાર્વેસિયન નલિકા, જે રુધિરવાહિનીઓ, લોહીની વહન કરતી જે રુધિરવાહિની, ધમની, શિરા, રુધિરકેશિકા, એની અંદર ચેતાતંતુ, બધાની અંદર આ અસ્થિ બંધાયેલો હોય. હવે આપણને સમજાણું કે આપણા હાથ, પગ, મસ્તક કાર્ય કેવી રીતના થાય. કારણ કે આપણા જે હાડકાં છે ને એની અંદરથી પણ આ સંદેશાની આપ-લે થતી હોય. અને આ સંદેશાની જે આપ-લે થાય છે એનું કારણ કે એની અંદરથી પણ રુધિરવાહિનીઓ, ચેતાઓ, પછી સ્નાયુઓ પસાર થતા હોય, જેથી કરીને આપણા હાડકાં કાર્ય કરી છે. તો હાર્વેસિયન નલિકા જે રુધિરવાહિનીઓ અને ચેતાતંતુઓની યુક્ત હોય. પછી અહીં આપ્યો છે નલિકામય છિદ્રો. એટલે તમે જો આ છે આમ નલિકામય જેવો ભાગ હોય પણ એના અંદરના ભાગમાં નાના નાના છિદ્રો હોય જે કાસ્તિકોષના ઢકતા પ્રવર્ધ અસ્થિકોષ પણ કહી શકાય. જ્યાં તમને ફરતા ભાગમાં દેખાય છે અંદર છિદ્રો જેવા. પછી રુધિરના કોષો કેવા હોય છે? લાલ રંગના. લાલ રુધિર કણિકાઓ. લાલ રંગની હોય રુધિર કણિકાઓ. અને આ થઈ સંયુક્ત અસ્થિ પેશી. બે નજીકના, એમાં થોડીક આપણે જે સમજૂતી જોવાની છે. બે નજીકના કે ક્રમિક અસ્થિઓ એકબીજા સાથે એક અન્ય સંયોજક પેશી દ્વારા જોડાય છે. બે નજીકના અસ્થિના બે કોષો છે, એકબીજાની નજીક છે, અથવા એક અસ્થિકોષ હોય, બીજો અસ્થિકોષ હોય, ત્રીજો હોય, એટલે ક્રમિક થયા. તો બે નજીકના કે ક્રમિક અસ્થિઓ એકબીજા સાથે એક અન્ય સંયોજક પેશી દ્વારા જોડાણ થાય. એક અન્ય સંયોજક પેશી દ્વારા જોડાણ થાય. હવે આ સંયોજક પેશી છે એના દ્વારા એનું જોડાણ થાય અને તેને આપણે કયો બંધ કહીએ છીએ? અસ્થિબંધ. અસ્થિબંધ એ સ્નાયુ, અસ્થિબંધ સ્નાયુ પણ કહે છે કે એમાં અસ્થિ પણ છે અને સાથે સ્નાયુ પણ છે, એટલે એનું કહેવાય અસ્થિબંધ સ્નાયુ. લિગામેન્ટ. આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય.
આ પેશી કેવી હોય? ખૂબ જ સ્થિતિસ્થાપક, એટલે પોતાની સ્થિતિને જાળવી રાખે અને પ્રમાણમાં કેવી હોય? મજબૂત, કે જેથી કરીને શરીરની અંદર આકસ્મિક સંજોગોમાં અથવા પરિસ્થિતિને અનુકૂળ કાર્ય કરવા માટે શું થાય? મદદરૂપ. તો બે નજીકના કે ક્રમિક અસ્થિઓ એકબીજા સાથે કે અન્ય કોઈ સંયોજક પેશી દ્વારા જોડાણ, તો તેને અસ્થિબંધ સ્નાયુ કહે છે. આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. સ્નાયુમાં ખૂબ જ ઓછું આંતરકોષીય આધાર દ્રવ્ય હોય. સ્નાયુમાં ખૂબ જ ઓછું શું હોય છે? આંતરકોષીય આધાર દ્રવ્ય. એક અન્ય પ્રકારની સંયોજક પેશી સ્નાયુબંધ છે. એક અન્ય પ્રકારની સંયોજક પેશી એક પ્રકારનું કહેવાય સ્નાયુબંધ, જે સ્નાયુ પેશી અને માંસપેશીઓ અને અસ્થિઓમાં જોડે છે. એક અન્ય પ્રકારની સ્નાયુ પેશી, એક અન્ય પ્રકારની કેવી પેશી? એક અન્ય પ્રકારની સંયોજક પેશી છે. કોણ? અસ્થિબંધ અથવા અસ્થિ પેશી. એ અન્ય પ્રકારની સંયોજક પેશી જે સ્નાયુબંધ તરીકેનું કાર્ય કરે છે. આપણે હમણાં જોયું. એક અન્ય પ્રકારની સંયોજક પેશી જે સ્નાયુબંધ કહે છે. કયો બંધ? સ્નાયુ. એટલે કે જે આપણા શરીરમાં સ્નાયુઓ કાર્ય કરે છે, પછી ઈચ્છાવતી હોય કે સ્વયંવતી હોય, એને કાર્ય કરવામાં મદદરૂપ પણ કોણ કરે છે? અસ્થિબંધ. કયો બંધ? અસ્થિબંધ. એટલે કે હાડકાઓ. પછી તે કોઈ પણ પ્રકારના હાડકા હોય, હાથના હોય, પગના હોય, મસ્તકના હોય વગેરે, જે સ્નાયુ પેશી અને માંસપેશીઓ અને અસ્થિઓ સાથે જોડે. શરીરની અંદર કોઈ સ્નાયુ પેશી હોય, શરીરની અંદર માંસપેશી હોય, શરીરની અંદર ચેતાપેશી હોય, એને કોની સાથે જોડે છે? અસ્થિઓ એટલે કે હાડકા સાથે. જેથી કરીને હાડકાઓ છે એ નિયમિતપણે પોતાના પ્રમાણમાં કાર્ય કરી શકે. આ સ્નાયુબંધ ખૂબ જ કેવો છે? મજબૂત અને સીમિત સ્થાપકતાવાળી રેસાયુક્ત પેશીઓ ધરાવે. સીમિત એટલે કે ટૂંકા સમય માટે. સ્થાપકતાવાળી રેસામય પેશી છે. કાસ્તી, જેને આપણે કાસ્તી સંયોજક પેશી કહીએ છીએ, જે નરમ હાડકાની બનેલી હોય. જે આપણે મેં હમણાં વાત કરી, કાનના હાડકા, હૃદયના હાડકા, નાકના હાડકા વગેરે. તે અન્ય પ્રકારની એક સંયોજક પેશી છે. જેમાં અસ્થિ સંયોજક પેશી હતી એમાં કાસ્તી સંયોજક પેશી, એમાં સખત હતા અને આમાં નરમ હતા. એટલો જ ડિફરન્ટ. બાકી એ પણ આધાર આપવાનું કાર્ય કરે. તે અન્ય પ્રકારની એક સંયોજક પેશી છે જેમાં કોષો વચ્ચે પર્યાપ્ત સ્થાન હોય. પર્યાપ્ત સ્થાન એટલે કે વચ્ચે જગ્યા કેવી હોય? વધારે. એટલી નરમ છે. ઓલામાં જગ્યા કેવી હોય? ઓછી. એટલે એ સખત છે. ખબર પડી? અસ્થિ પેશી હોય એમાં વચ્ચે જગ્યા કેવી હોય? ખૂબ જ ઓછી. એટલે એ મજબૂત અને સખત હોય. જ્યારે આમાં જગ્યા ખૂબ જ કેવી છે? વધારે. એટલે આ નરમ હશે અને ઓછી મજબૂત હોય. જેમાં કોષો વચ્ચે પર્યાપ્ત સ્થાન હોય તેમાં આંતરકોષીય આધાર દ્રવ્ય. હવે યાદ રાખવાનું, કાસ્તીના જે કોષો હોય એની અંદરના ભાગમાં જે જગ્યા હોય ત્યાં આંતરકોષીય આધાર દ્રવ્યમાં શું હોય? પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય. એટલે કે નત્રલ અને ગ્લુકોઝનું બનેલું હોય છે. તે અસ્થિઓના સાંધાઓને લીસા બનાવે. આપણા શરીરની અંદર જે અસ્થિ હોય, હાડકા હોય, એમાં હાડકાના જે સાંધા હોય ને, જ્યાં જોડાણ થતું હોય હાડકાનું, તે સાંધાઓને કેવા બનાવે? લીસા. જેથી કરીને તે કાર્યરત રહે. એટલે જ આપણે બાળકો ખોરાકની અંદર પ્રોટીનવાળો ખોરાક લઈએ છીએ, શર્કરાવાળો એટલે કે ગ્લુકોઝવાળો ખોરાક લઈએ, જેથી કરીને અસ્થિઓના જે સાંધાઓ છે એકદમ લીસા જળવાઈ રહે અને નિયમિતપણે કાર્યરત રહે. અને યાદ રાખવાનું, કાસ્તી સંયોજક પેશી છે ક્યાં આવેલી હોય? એક તો નાકમાં હોય. નાકનો આ જે ભાગ છે, નાકનો આ જે ઉપરનો ભાગ, એ કેનો બનેલો હોય? કાસ્તીનો. પછી આ કાનનો જે ભાગ છે એ પણ હોય. પછી આ ગળાનો ભાગ દેખાય તમને, જો આમ નરમ, આમ જેમ ગળાને વાળું એમ વળી શકે છે ને, તો એ કેનું બનેલું? કાસ્તીનું. પછી આપણા શરીરની અંદર જે આપણે જે શ્વાસ લઈએ છીએ, શ્વાસની અંદરના ભાગમાં જે પસાર થતી શ્વાસ નળી છે, શ્વાસવાહિની, એ બધી છે કેની બનેલી હોય? કાસ્તીની. તો શ્વાસ નળીમાં હાજર હોય છે કોણ? કાસ્તી સંયોજક પેશી. આ જ કારણે આપણે કાનના કાસ્તીને વાળી શકીએ. એટલે કાનના આપણે જેમ વાળો એમ વાળી શકીએ. તમે જો વાળો તો વાળીને પ્રયત્ન કરી શકો છો, પરંતુ હાથના અસ્થિને વાળી શકતા નથી. હવે હાથનો જે આપણો કાંડાના ભાગથી કોણીના ભાગ છે, એ હાડકાને વચ્ચેથી વાળવાનો પ્રયત્ન કરો, વળશે? નહીં વળે, ભાંગી જશે. કારણ કે એ કેનું બનેલું છે? અસ્થિનું. જ્યારે કાનના અને નાકના હાડકા કેના છે? કાસ્તીના. પરંતુ હાથના અસ્થિને વાળી શકાતા નથી. આ થઈ બાળકો કાસ્તીની વાત. તો કાસ્તીની અંદર જે આ જે છે એ કાસ્તીનું બંધારણ છે. કાસ્તી કોષ આવી રીતના હશે, એકદમ નરમ, અને વચ્ચે જગ્યા કેવી છે? વધારે. કાચવ આધાર દ્રવ્ય એટલે જગ્યા વધારે હોવાની, એટલે જ નરમ છે અને ઓછા મજબૂત.
હવે આપણે વાત કરવાની છેલ્લી સંયોજક પેશી રુધિર પેશી. કઈ પેશી? રુધિર પેશી. રુધિર પ્રવાહી સંયોજક પેશી. રુધિર કેવી છે? પ્રવાહી સંયોજક પેશી. જે આંતરકોષીય આધાર દ્રવ્યના ભાગને રુધિર રસ કહે છે. આંતરકોષીય આધાર દ્રવ્યના ભાગને, હવે વાત કરીએ કે કોઈ એક પેશી છે, આ બીજી પેશી, એની વચ્ચેનો જે ભાગ હોય એમાં જે લાલ રંગની પેશી હોય એને આપણે શું કહીએ છીએ? રુધિર પેશી. અને યાદ રાખવાનું, રુધિર એ લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી. એક વૈજ્ઞાનિક કારણ પણ પૂછી શકે છે, એટલે યાદ રાખવાના શબ્દો. અને આપણને ખબર છે કે આપણા શરીરની અંદર રુધિરની અંદર ઘણા બધા કોષો હોય. રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણો. રક્તકણો છે ને લાલ રંગના હોય, જે લોહી બનાવવાની ક્રિયા સાથે સંકળાયેલા હોય. શ્વેતકણો સફેદ રંગના હોય, જે આપણા શરીરને રોગ સામે રક્ષણ આપે, ઇમ્યુનિટી પાવર વધારે, રોગ પ્રતિકારક શક્તિ વધારે. જ્યારે ત્રાકકણો એ ત્રાકાકાર હોય છે, ત્રાકાકાર હોય અને આપણા શરીરની અંદર લોહીને જમાવવાની ક્રિયામાં મદદરૂપ. હવે વાત કરીએ કે આકસ્મિક રીતે આપણું એક્સિડન્ટ થયું, અકસ્માત, ત્યારે આપણા શરીરમાંથી કોઈ ભાગમાંથી લોહી નીકળે છે. હવે લોહી નીકળતું હોય, લોહી નીકળે છે, હવે વહેતું લોહીને અટકાવવું છે કે જેથી કરીને શરીરની અંદર લોહી જળવાઈ રહે. ત્યારે શું કરે છે? ત્રાકકણો છે તરત જ પોતાની ક્રિયા શરૂ કરી દે. એટલે જે આ ભાગમાંથી લોહી નીકળતું હોય એના ઉપરના ભાગમાં લોહી છે એને શું કરવા મળે? જામવા મળે. લોહી જામી જાય એટલે શરીરમાંથી અંદરથી નીકળતું લોહી શું થઈ જશે? બંધ. એટલે મતલબમાં લોહીને જમાવવાની ક્રિયા માટે શું થાય? મદદરૂપ. કોણ? ત્રાકકણો. તો વાત કરીએ, રુધિર એ પ્રવાહી, રુધિર પ્રવાહી લાલ રંગની સંયોજક પેશી છે, જેમાં આંતરકોષીય આધાર દ્રવ્યનો ભાગ, આંતરકોષીય આધાર દ્રવ્ય એટલે રુધિરની અંદર જે આંતરકોષીય આધાર દ્રવ્ય છે એનું કહેવાય રુધિર રસ. એટલે રુધિર રસ છે ને એ કેવું હોય? વધારે. કારણ કે લોહી પણ પ્રવાહી છે. આપણા શરીરની અંદર 70% પણ વધારે શું છે? પાણી. એ પાણીનો જ એક ભાગ એટલે રુધિર. તો રુધિર લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી, અને એમાં આંતરકોષીય આધાર દ્રવ્યના ભાગને, આંતરકોષ એટલે કે જે અંદર જગ્યા હોય, એક કોષ બીજા કોષની વચ્ચે જે જગ્યા હોય એ ભાગને આપણે શું કહીએ? રુધિર રસ. રુધિર રસની અંદર લાલ રુધિર કોષો, લાલ રુધિર કોષો જેને આપણે રક્તકણ કહીએ છીએ, અથવા લાલ રંગના રુધિર કોષો, રક્તકણ. પછી સફેદ રંગના જે રુધિરના કોષો એને આપણે શ્વેતકણો કહીએ છીએ, શ્વેત રુધિર કોષો. અને પછી જે ત્રાકાકાર દેખાતા હોય એને આપણે શું કહીએ છીએ? જે નિલંબિત હોય, તરતા હોય, રુધિરની ઉપર તરતા હોય. નિલંબિત એટલે શું થાય? તરવું. તો ત્રાકકણો એ નિલંબિત રીતે નિલંબિત થયેલા હોય છે, જે લોહીને જમાવવાની ક્રિયામાં મદદરૂપ થાય. મેં ત્રણેયના કાર્ય કીધા. રક્તકણ લોહી બનાવવા માટે, શ્વેતકણ રોગ સામે રક્ષણ આપવા માટે, અને ત્રાકકણ શરીરમાંથી વહેતા લોહીને અટકાવવા માટે. રુધિર રસ છે, રુધિર રસ એટલે કે જે પ્રવાહી આંતરકોષીય આધાર દ્રવ્યનો ભાગ, એ પ્રોટીન, મીઠું અને અંતઃસ્રાવ હોય છે. રુધિર રસ કેનો બનેલો? પ્રોટીનનો બનેલો હોય, મીઠાનો એટલે કે NaClનો બનેલો, અને અંતઃસ્રાવનો બનેલો હોય. રુધિર વાયુઓ, રુધિરમાં વાયુઓ, શરીરની અંદર પચેલો ખોરાક, અંતઃસ્રાવો, ઉત્સર્જિત પદાર્થો એ શરીરના એક ભાગથી બીજા ભાગમાં શું કરાવે? સંવહન. યાદ રાખવાનું, આપણા શરીરમાં ખૂબ જ અગત્યનું કાર્ય કરતી પેશી હોય ને તો રુધિર સંયોજક પેશી. કારણ કે એ પેશીની મદદથી વાયુઓની આપલે થાય. ઓક્સિજન હોય, કાર્બન ડાયોક્સાઇડ અથવા કોઈ પણ વાયુ હોય, એ વાયુની આપલે કોણ કરાવે? રુધિર. હવે આપણે વાત કરીએ કે આપણે ફેફસાની અંદર ઓક્સિજન આવ્યો, પણ આ ઓક્સિજન ફેફસામાંથી શરીરના દરેક ભાગોમાં પહોંચાડવો તે કોણ પહોંચાડવાનું? રુધિર. શરીરના દરેક ભાગમાં, શરીરના સંપૂર્ણ ભાગની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો, એને શરીરમાં બહાર કાઢવો છે તો એ લાવશે કોણ? કાર્બન ડાયોક્સાઇડને લાવશે કોણ? રુધિર. ક્યાં લાવશે? ફેફસા સુધી. અને ફેફસામાંથી શરીરમાંથી બહાર જાય. એટલે રુધિર એ વાયુઓની આપલે પણ કરાવે છે, એટલે શરીરની અંદર વહન પણ કરાવે. પછી આપણે જે ખોરાક લીધો એ ખોરાકમાંથી આપણા શરીરને શક્તિ મળી, એ શક્તિ છે એ શરીરના દરેક ભાગની અંદર પહોંચાડવું હોય ત્યારે પણ કોણ પહોંચાડશે? રુધિર. કારણ કે જે કાંઈ શક્તિ મળી રુધિરમાં મળી જાય, અને રુધિર છે આખા શરીરમાં પરિભ્રમણ કરતું હોય. તો શરીરના પચેલા ખોરાકનું વહન કરવું. પછી શરીરની અંદર જે અંતઃસ્રાવી ગ્રંથિ હોય એમાં જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય એનું શરીરના અન્ય ભાગોમાં વહન કરવું, એ પણ રુધિર દ્વારા થાય. યાદ રાખવાનું કે અંતઃસ્રાવી ગ્રંથિને કોઈ નલિકા હોતી નથી, એટલે એને નલિકાવિહીન ગ્રંથિ પણ કહેવાય. અને જ્યાં અંતઃસ્રાવ ઉત્પન્ન થાય ત્યાં એની અસર હોતી નથી, અન્ય સ્થાને કેવી હોય? વધારે. પછી આપણા શરીરમાંથી ઉત્સર્જિત થતા નકામા પદાર્થો,
મળ, મૂત્ર, પરસેવો, કાર્બન ડાયોક્સાઇડ, આવા ઘણા બધા અમુક નકામા પદાર્થો હોય, એ પદાર્થોને શરીરમાંથી એક ભાગથી બીજા ભાગમાં સંવહન એટલે કે સંયુક્ત રીતે વહન કરવા માટે પણ કોણ જવાબદાર હોય? રુધિર સંયોજક પેશી. અને બાળકો, અહીંયા તમને એક આકૃતિ આપી છે, વિભિન્ન શ્વેત રુધિર કણિકાઓ. શ્વેત એટલે કેવી? સફેદ, સફેદ રંગની હોય. તટસ્થ કણો, જેને આપણે બહુકોષ કેન્દ્રીય કણો પણ કહેવાય, આવડા દેખાય. લેબોરેટરીની અંદર જ્યારે બ્લડનું સેમ્પલ લેવામાં આવે અને સેમ્પલનો જ્યારે ટેસ્ટ કરવામાં ત્યારે આ બધી વસ્તુ અંદર જોવા મળે. જ્યારે પણ કદાચ તમે 11-12 સાયન્સની અંદર બાયોલોજીમાં જાઓ તો આ બધું તમને પ્રેક્ટિકલ રીતે સમજાવવામાં આવશે. તો તટસ્થ કણો એટલે કે બહુકોષ કેન્દ્રીય કોષ કણો પણ કહી શકાય. પછી આ જે દેખાય છે એ કોષરસ છે, અને આ જે કાળા રંગનું દેખાય કોષ કેન્દ્ર છે, જેને અમરાગી શ્વેતકણ પણ કહેવાય. મતલબ આ શ્વેતકણના જ બધા નામ છે. પછી અલ્કરાગી શ્વેતકણ એટલે કે જો તમે શ્વેતકણ જ પણ અંદર નાના નાના ટપકા છે. પછી લસિકા કણ, પછી એક કેન્દ્રીય કણ, એક જ કેન્દ્ર ધરાવતું હોય, અને ત્રાક કણ જે રોગ સામે આપે રક્ષણ. મિત્રો, અહીંયા આપણો આ લેક્ચર પૂરો થાય. મિત્રો, આપણો અહીંયા લેક્ચર પૂરો થાય છે. ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો અને માતા પિતાની આજ્ઞાનું ચુસ્તપણે પાલન કરજો. જય સ્વામિનારાયણ. હવે પછીના લેક્ચરની અંદર આપણે સ્નાયુ પેશીની વાત કરીશું. આજના લેક્ચરની અંદર આપણે સંયોજક પેશીની વાત કરી. હવે પછીના લેક્ચરમાં સ્નાયુ પેશીની વિસ્તૃત ચર્ચા કરીશું અને ત્યારબાદ ચેતાપેશીની વાત કરીશું. એટલે આપણું આ ચેપ્ટર પૂર્ણ થશે. જય સ્વામિનારાયણ.